ધોરાજીના અવેડા ચોકથી સાજી હોલ સુધીમાં ઘણા વર્ષોથી રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને વાહન ચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીઓ સહન કરતા હતા. અકસ્માત પણ સર્જાતા અને આ બિસ્માર રસ્તાને લઈને વેપારી આગેવાનોએ વિરોધ પ્રદર્શન આંદોલન કરવાનો વારો આવ્યો હતો. 3 વર્ષની લડાઈ બાદ ધોરાજીના જેતપુર રોડ અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો આરસીસી રોડ આરએમબી વિભાગ દ્વારા નવો રોડ બનાવવામાં આવેલ અને હજુ આ આરસીસી રોડ બનાવ્યાને ફક્ત એકાદ વર્ષ વીત્યું છે. ત્યાં જ આરસીસી રોડના નાના નાના ખાડા અને તિરાડો પડવા લાગી છે. હજુ તો એક જ વર્ષ થયું અને આવું થઈ રહ્યું છે. તો જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વધુ ખાડાઓ પડશે, તિરાડો પડશે. આ જોતા જ આરસીસી રોડનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે અને લોકોના ટેક્સના નાણાંથી બનાવેલ રોડ આટલો ઝડપથી કેમ ખરાબ થઈ ગયો તે પણ ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક વેપારીઓ અને આગેવાનોની એક જ રજૂઆત અને માંગણી છે કે આ આરસીસી રોડ પર બનાવવામાં આવેલ છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે. તેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને નવો આરસીસી રોડ બનાવવામાં આવે. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર. ધોરાજીનો મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ આ 8 મહિનાથી વર્ષ પહેલા જે નવો જેતપુર રોડ સીસી રોડ બનાવેલો છે આરએનબી વિભાગ દ્વારા ને અત્યારે તૂટી ગયેલ દશામાં છે. ખાડા ખબડા પડી ગયા છે, તિરાડ પડી ગઈ છે ને લાખો રૂપિયાનો પ્રજાના પૈસા વાપરીને ખર્ચો કર્યો છે અત્યારે ધીમે ધીમે ડેમેજ થતો જાય છે. મને એવું લાગે છે હજી 4 થી 6 મહિનામાં તમામ રોડ ઉખડીને તૂટી જાય એમ કોઈ પોઝિશનમાં થઈ ગયો છે અત્યારે. તો જે પણ આ રોડ બનાવેલો છે કોન્ટ્રાક્ટરે, આરએનબી વિભાગના અધિકારીઓ જે પણ આમાં સંડોવણી ભ્રષ્ટાચારમાં કરેલે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને નવો રોડ બનાવવામાં આવે એવી મારી માંગણી છે. જીતુભાઈ કોટિયા. અત્યારે અમે જેતપુર રોડ ઉપર વેપાર કરીએ છીએ અને અત્યારે જેતપુર રોડ ઉપર એક જ દિવસ પહેલા આરસીસી રોડ બનાવેલો છે. જે આરસીસી રોડ બનાવવા બાબતે અમે 3 વર્ષ આંદોલન કરેલ છે. ધોરાજીની જનતાએ પણ આંદોલન કરેલ છે. ત્યારે આ રોડ બનાવવામાં અમને સફળતા મળી. તો આ રોડ એટલો તદ્દન હલકો બનાવ્યો છે કે અત્યારે આ રોડ તદ્દન તૂટવા લાગ્યો છે. એક જ વર્ષની અંદર આ રોડ તૂટી ગયો છે. તો આ રોડની અંદર ભ્રષ્ટાચાર કેટલો થયો છે એ બધી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર જેને કરેલો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અમારી એવી માંગણી છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.